મહાત્મા ગાંધીજીએ જેમને આધુનિક ભારતના નિર્માતા તરીકે બિરદું આપ્યું હતું તેવા લોકમાન્ય તિલકનો આજે જન્મદિવસ છે, જેને મહાનગરપાલિકા ભૂલી ગયું છે। વડોદરા શહેર શિવસેના દ્વારા લોકમાન્ય તિલકની આનંદપુરા સ્થિત પ્રતિમાને સફાઈ કરવામાં આવી તેમજ જળાભિષેક કરીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જેઓને આધુનિક ભારતના નિર્માતા તરીકે ઓળખાવ્યા હતા તેવા તિલક સ્વરાજના પ્રથમ મજબૂત હિમાયતી એવા બાલ ગંગાધર તિલક લોકમાન્ય તિલકનો આજે જન્મદિવસ છે। તેમનો જન્મ 23 જુલાઈ 1856ના રોજ થયો હતો। તેઓ લાલ બાલ પાલ ત્રિપુટીના ભાગ હતા। તેઓ મરાઠીમાં તેમના અવતરણ માટે જાણીતા હતા। સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને મેળવીશ। તેમણે બિપિનચંદ્ર પાલ, લાલા લજપતરાય, અરવિંદ ઘોષ સહિતના ભારતીય કોંગ્રેસના નેતાઓ સાથે ગાઢ જોડાણ કર્યું હતું। દેશની આઝાદી તથા આધુનિક ભારત નિર્માણ સાથે જ સમાજની એકતા માટે યોગદાન આપનારા લોકમાન્ય તિલકના જન્મદિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા તથા રાજકીય લોકો જ્યાં ભૂલી ગયા ત્યાં આજે શિવસેના વડોદરા શહેર દ્વારા પ્રવક્તા દીપક પાલકરની આગેવાનીમાં શહેરના કોઠી પાસેના આનંદપુરા સ્થિત લોકમાન્ય તિલકની પ્રતિમાની સાફ સફાઈ કરી જળાભિષેક કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। 23 જુલાઈ 1956ના રોજ બાળ ગંગાધર તિલકનો એક જન્મ થયેલો। આજે તમે જોઈ શકો છો કે જે એવા વ્યક્તિ કે જેમના વિશે આપણે કહીએ એટલું ઓછું પડે છે। એમને ગણપતિ મહોત્સવની જે શરૂઆત છે એ જ એમને શરૂઆત કરેલી, કેમ કે બધા ભેગા થાય, બધા મંડળો જે બધા હિન્દુ આપણા ભેગા થાય એની માટે આ એમને જે પહેલ કરેલી કે આજે આપણે જુઓ કે સંસ્કારી નગરી વડોદરા કહેવાય છે, ત્યાં જગ્યાએ જગ્યાએ મોટા મોટા મંડળો ગણપતિના સ્થાપિત થાય છે અને દેશ અને દુનિયામાં બધી જ જગ્યા પર ગણપતિનો દાદાનો મહોત્સવ બહુ જોરશોરથી ઉજવવામાં આવે છે। એના પાછળ બહુ મોટો જો મહત્ત્વનો હાથ હોય તો બાળ ગંગાધર તિલકનો છે। આજે દુઃખ સાથે કહેવું પડે છે કે આજે એમની જન્મજયંતિ નિમિત્તે પણ કોર્પોરેશન પાસે એટલો ટાઈમ નથી કે એમની પ્રતિમાને સાફ સફાઈ કરે, એટલે વડોદરા શિવસેનાનું ધ્યાન જતાં આજે અમે એમને કરી છે, સાફ સફાઈ કરી છે અને હાર ચડાવ્યો છે, ત્યાંથી દૂધનો અભિષેક ચડાવ્યો છે। સાથે સાથે એક વસ્તુ કહેવા માંગીશ કે જે પ્રમાણે અત્યારે તમે જોઈ રહ્યા છો કે 115 મંદિર તોડવાનો જે ઓર્ડર એક તકલદી નિર્ણય ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે, એ જોતાં હવે લાગી રહ્યું છે કે એમને હિન્દુત્વ છોડી દીધું છે, એમને કોઈ પડી જ નથી હિન્દુત્વની, એવું સ્પષ્ટ દેખાય છે। અને સાથે સાથે આવા મહાન વિભૂતિ જે બધાને સાથે લઈને ચાલતા હોય, બધા હિન્દુત્વને સાથે બધા સાથે આવે હિન્દુ સમાજના લોકો, એવા એક મહાન વિભૂતિના આજે જ્યારે જન્મદિવસ હોય ત્યારે પણ જો કોર્પોરેશન પાસે જો આટલો પણ ટાઈમ ના હોય તો હવે વડોદરાના વાસીઓએ વિચારવા જેવું છે કે ભારતીય જનતા પાર્ટીને આપણે કઈ હિસાબે જોવી। જો તમે આટલા વિભૂતિને જો તમે યાદ ના કરતા હોય તો પછી તમારા પાસે શું આશા અપેક્ષા વડોદરાના લોકો રાખે।